એને 60,000 વર્ષની અવસ્થા થઈ ગઈ કે સંતાન નહોતું. પછી એની પ્રજા છે કોઈ હારે કામે જાતી હોય ને તો દશરથના સુકન ના લે આમાં મળે ને તો માણસ હારે કામે જાતું તો પાછું મળી જાય. દશરથને દુઃખ થયું તો વિચાર કર્યો કે મને આ ક્યું પાપ નડે એમ. બરાબર. મારે ને કે સંતાન ને એનું કારણ હું વિચાર કર્યો મારા વશિષ્ઠ ગુરુ છે મહાન સંત છે બરાબર. ત્રિકાળ જ્ઞાની છે એને જઈને પૂછું એટલે મને એ બધો ખુલાસો કરી દે. હા ભગત. વશિષ્ઠ ગુરુ આગળ ક્યાં ગુરુ મારું ક્યાં મને ક્યું પાપ નડે મારે ને કે સંતાન નહીં તો એનું કારણ હું મને કોઈ પાપ લાગ્યું છે કે મારા ભાગ્યમાં નથી શું છે આ વસ્તુ. એટલે વશિષ્ઠ ગુરુ તો ત્રિકાળ જ્ઞાની હતા. એ જોયું તો બધું એને સમજાઈ ગયું. એમાં સરવણનો ઇતિહાસ છુપાયેલો હતો પણ જો સાચી વાત કરે તો આ કામ થાય નહીં. બરાબર. એટલે પોતે યુક્તિ મુક્તિ અમુક જગ્યાએ સાચું કહેવાય મને દુઃખ થતું હોય. બરાબર. એટલે એને કહ્યું હે રાજા તમારું બીજું કઈ કારણ નથી તમારું પુણ્ય બહુ વધી ગયું છે. બરાબર. આ હામો પુણ્યશાળી જીવ જોઈએ ને તમારે ત્યાં દીકરાનો જન્મ થાય એ પુણ્યશાળી જોઈએ કારણ કે તમારો એટલો વૈભવ ત્યાં પાપી જીવ ના આવે. બરાબર. પુણ્યશાળી જીવ જોઈએ અને તમારું પુણ્ય બહુ વધી ગયું છે. એ પુણ્ય પ્રમાણે ધર્મરાજાના ધર્મપુરીમાં કોઈ એવો જીવ નથી આવતો પુણ્યશાળી. આ ભગત. તો શું કરવું ગુરુ કે થોડું પાપ કરો. પાપ નું નામ લીધું ને રાજા દશરથ રૂજવા માંડ્યો. અરે ગુરુ તમે પાપ કરવાનું મને કયો છો કે આ પાપ કરવું પડે કારણ કે તો તારું પુણ્ય ઘટે અને તારે ને દીકરાનો જન્મ થાય. ને પુણ્ય છે ને મોટા રાણી સુમિત્રા પોતાનું પ્રધાન બધાને વાત કરી ગુરુ આમ કે છે તો ગુરુ કેતા હોય ને ખોટું ના કેતા ભલે એ આ ખોટું ધંધો કહેવાય પાપનો પણ ગુરુજી કેતા હોય ને તો એમાં કઈક આપણું સારું થવા હોય ખરાબ કોઈ દી નથી. જાઓ તમે. એટલે રાજા દશરથ ધનુષ્માન લઈ અને ગુરુને પૂછ્યું તો ગુરુ કેટલા વર્ષ મારે પાપ કરવાનું. 12 વર્ષ. એટલે દિયા થવે ને એટલે તમારું સરજુ ને કિનારે વળી જવું. બરાબર. અને એ શબ્દ વિધિ બાણ જાણતા હતા. એટલે હચલ ઉપર ઘા કરે એક જગ્યાએ બેઠા બેઠા એટલે ગમે પશુ પંખી જનાવર વિંધાઈ જાય બોલો. પણ ભગવાન છે ને આવા રાજાને હાથે વધારે પાપ આવવાના. પેલી રાત્રિ ધનુષ લઈને ગયા. રાજા દશરથ બેઠા છે અને ધનુષ ચડાવીને કે કોઈ જનાવર પાણી પીવા આવે ને તો મારે અહીંથી શબ્દવેદી બાણથી વિધિ લેવાનું. એટલે એ અરસામાં સરવણ એના મા બાપ જન્મથી અંધ હતા. સરવણ ઉંમર લાયક થયો અને એને વિચાર આવ્યો મારા મા બાપ તો અંધ છે ક્યાંય યાત્રા જઈ ના શકે મારી ફરજ છે હું દીકરો છું. કાવડ બનાવી અને ખંધા ઉપર બેહાડી મારે તીર્થની દુનિયામાં કોઈ તાણ નથી. 68 તીર્થ ને 4 ધામ તમે કરી લ્યો એટલે બધું બધા તીર્થ આવી. આમ તો શાસ્ત્રમાં લખ્યું 3.5 કરોડ આપણે પૃથ્વી ઉપર તીર્થ છે બોલો. એટલે આટલા બધા કોઈ કરી ના શકે. 4 ધામ ને 68 તીર્થ એ તમે કરો એટલે બધું આવી જાય. સરવણ એના મા બાપ ને ખાંધા ઉપર બેહાડી અને 3 ધામ 68 તીર્થ બધું ફરી વળ્યો અને
છેલ્લું ધામ બાકી રહી ગયું ક્યું દ્વારકા. બરાબર. એ દ્વારકા નહીં પણ ગોમતીજી કેવા ધામ, હા. કારણ કે આ તો સતયુગની વાત છે. હમ. દ્વારકા ભગવાને દ્વાપરમાં વસાવ્યા. બરાબર સાહેબ. એ છેલ્લા ધામ ઉપર પોતે રવાનો થાય નાવા માટે, પણ એમાં આવતા આવતા નિર્દય ભૂમિ આવી ગયા. અરે ઓહો. ન્યાયવા નિર્દય ભૂમિમાં સરવણનો મતિ બદલી ગઈ. બોલો, અરે. કાવડ હેઠી મૂકી દીધી હમ. અને એના મા બાપને કહેવા લાગ્યો કે હે, આજ દી સુધી મેં તમને ખંધા પર બેહાડી અને ફેરવા, અરે તો મેં તમારો ગુનો શું કર્યો? ઓહ. અને કાયમ મારે તમને ઉપાડીને ફેરવા? હમ. એટલે હું તમારો નોકર છું. આજ દી સુધી મેં તમને જે ફેરવા એની મજૂરી આપી દો મને. ઓહો. અરે. સરવણના મા બાપ બે વિચારમાં પડી ગયા હમ. કે સરવણ કોઈ દી આમ કીએ નહીં. હા બરાબર છે. કા વેરા ચોઘડિયું હોય, હમ. કા આ ભૂમિમાં ફેર હોય. બરાબર. નકર સરવણની મતિ કોઈ દી બદલે નહીં. એટલે આજીજી કરવા લાગ્યા, બેટા અહીં તો ઘોર જંગલ છે અને અમારા ઘર મજૂરી દેવાનું બેટા શું હોય તો તને દઈ દઉં. હમ. અને બેટા અમે ક્યાં તને કહ્યું તું કે તું અમને યાત્રા કરાવ, તારી મેળે તું યાત્રા કરાવ અને હવે તું અમારા આગળ મજૂરી માગ તો બરાબર. અમારા આગળ શું હોય બીજું? તક નહીં, મજૂરી તમારે દેવી પડશે. હું તમારો દીકરો નથી, તમે મારા મા બાપ નથી, ઓહો. હું તમારો નોકર નથી. મજૂરી આપો તે પછી અહીંથી કાવડ ઉપાડે. હમ. તો બહુ આજીજી કરવા લાગ્યા. સર્વની માતાએ કહ્યું, બેટા ભલે અમે મજૂરી આપી દેવું, પણ આ તો ઘોર જંગલ છે, અહીં તું મૂકીને વયો જા તો જનાવર અમને મારી નાખે. અરે. માટે આ જંગલથી અમને બહાર ગમે ત્યાં મૂકી દે, તને મજૂરી અમે આપી દે. પછી હમ. કાવડ ઉપાડાય. કાવડ ઉપાડી, પણ સર્વણની માતા હતા ને હા. એની ત્યાંથી એક ધૂળનો ખોબો ભરલી. અરે. અરે. જંગલ વટી ગયું. હમ. એટલે નિર્દય ભૂમિ વહી ગઈ. નિર્દય ભૂમિ જેવી વટી ગઈ ને હા. એટલે સર્વણને પસ્તાવો થયો. બોલો, ઓહ. કાવડ હેઠી મૂકી મા બાપને પગમાં પડી ગયો અને રડવા માંડ્યો. બોલો, અરે. અરે. મેં તમને કે ન બોલવાનું બોલ્યો, હમ. અને મેં તમને કહ્યું મજૂરી મને લાવો, મારાથી તમને એમ કહેવાય? મારી ફરજ છે સેવા કરવાની, હમ. આ મારી ભૂલ છે, અરે. મને માફ કરી દો. સર્વના મા બાપ કે બેટા તારો કોઈ વાંક નથી. બરાબર. કોઈ વેરા ચોઘડિયું હોય કે હમ. ભૂમિ ફેર હોય, પણ સર્વનું કોઈ હિસાબે મન ના માને. પછી એની માતાએ કહ્યું, બેટા તારું મન બદલી ગયું ને, ત્યાંથી મેં ધૂળનો ખોબો ભરી લીધો. હા. આ ધૂળ અહીં જમીન ઉપર રાખો, એના ઉપર પગ રાખીને તો ઉભો રહે. જો તારા મનમાં કઈ ફેરફાર થાય હમ. તો તારે માની લેવાનું કે ભૂમિમાં ફેર હતો, તારામાં નહીં. બરાબર. એ ધૂળના ખોબા હેઠળ જમીન ઉપર પાથરો, એના ઉપર સરવણ ઉભો રહ્યો ને, હમ. જો વાહ વિચાર હતા ને હા. એ જ વિચાર આવી ગયા. કહું તો એટલે કયું વાત સાચી, મા બાપ માતા પિતા આ મારા વાહ વિચાર હતા ને હા. ત્યાં જ વિચાર આવવા માંડ્યા. બોલો, હમ. તો તારામાં કઈ બેટા ભૂલ નથી, તારામાં કઈ ફેર નથી, હું અફસોસ ના કરે. હમ. બરાબર. નગર સરવણ અફસોસ કરતો હતો એમ કે મારા મનમાં આવા વિચાર કેમ આવ્યા એમ. બરાબર. અલે સરવણના મા બાપ કેવા લાગ્યા દીકરા, જ્યાં જ્યાં અમુક નિર્દય ભૂમિ હોય ને હમ. ત્યાં માણસના મનના વિચારો પયો જાય છે. ઘોર જંગલ આવ્યું તો સરવણના મા બાપને તરસા લાગી ગયું. કહ્યું, સરવણ અમને તરસ બહુ લાગી, પાણી લઈ આવી દે. તાક થોડીક વાર શાંતિ રાખો, આપણે વયા જઈએ ને ત્યાં ઘોર જંગલ છે, રાત્રિનો સમય છે, અટાણે પાણી મળવું મુશ્કેલ છે, માટે જંગલ વિતાવી જઈએ ને પછી આપણે પાણી ગમી નથી હું તમને ગોતી આવીને પાય. બેટા અમારો જો પાણી તું નહીં પાડે તો અમારો જીવ વયો જાય. અરે. અરે. આવી બધી તરહ લાગી. તાકે તો ભલે વિચાર કર્યો, આ કાવડ હું જંગલમાં મૂકીને જાઉં, મારા મા બાપને કોઈક જનાવર મારી નાખ્યું. પછી એની આંબાની ડાળમાં
કાવડને ટીંગાડી અધર અરે પોટલીઓ એટલે પાણીનું ઠામ હતું ને ભરવાનું એ લઈ અને પોતે પાણી ભરવા જાય છે અરે એના મા બાપને કે તમે શાંતિ રાખજો હું હમણાં જ પાણી ગોતી કાવડ ટીંગાડી આંબલિયાની દાળમાં અને પાણીનું ઠામ લીધું હાથમાં હા અને પાણી ગોતવા માટે સરવણ રવાનો થાય એના મા બાપને કહ્યું તમે શાંતિ રાખજો હમણાં જ પાણી ગોતી આવું હો. વાહ વાહ સરવણ વયો જાય પંખીની બોલી સાંભળે હમ પંખી બોલતો હોય ને રાતના જ્યાં પાણી હોય બરાબર એ પંખીનો અવાજ થતો હતો ને એ ઉપર સરવણ જાય છે દાદા નદી આવી સરજુ નદી હતી વાહ વાહ અયોધ્યાનું પાદર હતું હમ રાત્રિને સમયને ખબર ના પડી કે આ સરજુ નદી છે એમ પણ અયોધ્યાનું જ પાદર હતું બરાબર ને રાજા દશરથ જ્યાં શિકાર કરવા બેઠા હતા ને હા એ જ જગ્યા એ કાંઠા ઉપર રાજા ધનુષ બાણ ચડાવી અને બેઠા હતા પેલી જ રાત્રિ બોલો અરે અને પેલું જ તીર છોડવાનું હમ કારણ કે એવા રાજાને હાથે ભગવાન વધારે પાપ ના કરાવે એમ. અરે બરાબર આ તો ઇતિહાસ બનવાનો હતો એટલે વશિષ્ઠ ગુરુ ઈ યુક્તિ મુક્તિ તરીકે આ રીત બતાવી હમ ઊંડા ઊંડા જલમાં જઈને બોયડો પર તલ્યો પાણીમાં જઈ કુંબડા વિચરા અને ઠામમાં પાણી ભરવા લાગ્યો હા એટલે આપણે ઘડો કે ગમે ઠામ ભરીએ ને હમ તો ભક ભક એવો અવાજ પાણીનો આવે હા જરૂર ઠામનો અવાજ આવ્યો પાણી હમ ઠામમાં ભરાતું હોય એવો અવાજ હાથી પાણી પીતો હોય ને હા તો એના ગળામાં પણ એવો અવાજ આવે બરાબર કાં મરઘલા પાણી પીતા હોય હેણકું હમ તો એના ગળામાં પણ એવો અવાજ આવે દશરથને એમ થયું કોઈ હાથી કોઈ મરઘલો પાણી પીવા આવ્યો લાગે હમ પોતે એ અવાજ ઉપર બાણ છોડ્યું બોલો અરે પરબારો સરવણની છાતીમાં ઓ પાણીને વચુઈતા ને કલેજા કપાણા હા. પડતા લીધા પ્રભુના નામ જેવું રાજા દશરથે તીર છોડ્યું ને હમ સરવણની છાતી વિદાય દેવા ભગવાનનું નામ લેતો લેતો પૃથ્વી પર પડી ગયો અરે નદીના કિનારા પર હમ ભગવાનનું નામ સાંભળી રાજા દશરથ ધ્રુજવા ઓ આ તો કોઈ જનાવર નહીં પણ કોઈ ઋષિ મુનિ વાહે કારણ કે અત્યારે રાત્રિના સમયમાં બીજું કોણ હોય હા બરાબર પણ કોઈ ઋષિ પાણી પીવા આવ્યા હે અને મારા હાથથી વિંધાઈ ગયા હું કે બહુ છૂટી એ દોડતા દોડતા આવ્યા જોયું ને હા તો આ પોતાનો જ ભાણે જ ભગો બોલો ઓ એટલે સરવણની માતાને રાજા દશરથે ધર્મની બેન માનેલા હતા બરાબર એટલે ભાણે જ કહેવાય હમ એટલે સરવણે ઓળખી ગયો અને રાજા દશરથે ઓળખી ગયા સરવણને એકદમ તીર લાગવાથી દુઃખ થયું ને હમ એટલે દશરથને કહેવા લાગ્યો રાજા દશરથ વીણ અપરાધે તમે મને કેમ માર્યો હે રાજા દશરથ આ તે ઘોર પાપ કર્યું હું તારો ભાણેજ છું આવ છું અને એક પારાથી જેમ જનાવરને મારે એ રીતે તમે મને માર્યો એનું મને દુઃખ નથી પણ મારા મા બાપ છે ને પાણી વિનાના આવા વલખા મારે છે બોલો અરે અરે તો તમે મને અહીં મારી નાખો તો હવે એને પાણી પાવા કોણ જાય અરે મારી હત્યા તો તમને લાગીએ હમ પણ બે મારા મા બાપ પાણી વિનાના મરી જાય ને એનો પાપ તમને લાગે અરે તો રાજા દશરથ ખૂબ રડવા લાગ્યો ખૂબ અને પછી દશરથ ને સરવણ થોડો ઠપકો દે છે હમ શું કહું રાજા દશરથ મને વીણ અપરાધે તે મને કેમ માર્યો બરાબર ખૂબ ઠપકો દીધો સરવણને વિચાર આવ્યો કે આ જાણી જોઈને પાપ કર્યું નથી બરાબર હવે મારે આને દુઃખી ના કરવા જોઈએ પછી પોતે આશ્વાસન આપે છે હે મામા ધીરજ રાખો અરે હે મામા ધીરજ રાખો જે બનવાનું હતું બની ગયું હા બરાબર મારે તમને કેવું ના જોઈએ હમ કારણ કે હું સમજુ છું કે થવાનું છે ને
એ કોઈ દી મિથ્યા થતું નથી. હા બરાબર. પણ મને આ પીડા થઈ, હમ. મારા મા બાપને તરસા લાગી, હમ. તમને મારાથી ઠપકો અપાઈ ગયો, પણ હે મામા મને માફ કરજો. અને તમે હવે ઉતાવળ કરો, મારા મા બાપ પાણી વિનાના ખલાસ થઈ જાય, માટે તમે જટ જાઓ, પાણીનો પોટલીઓ ભરી અને મારા મા બાપને પાણી પાઈ આવો. અને હવે આ તમારું તીર છે ને, હા. મારી છાતીમાં બેસી ગયું છે. મારું પ્રાણ પંખીડું ઉડવાની તૈયારીમાં તીર કાઢી લ્યો અને મારો પ્રાણ વયો છે. અરે રાજા દશરથ ખૂબ રડે છે. મામા તમારો કોઈ દોષ નથી, ભાવિ બળવાન છે. બરાબર. ભાવિ આગળ કોઈનું કઈ કામ. અણીલા અમે જઈને પાછું, હે સરવણ તું એ ચિંતા ન કર. પાણીલા હું તને વચન દઉં છું કે તારા મા બાપને હું પાણી ગમે એમ કરીને પાય, તાકે મામા એને ખબર પડી છે કે આ મારો સરવણ નથી, એટલે પાણી નહીં પીએ. મામા તમે પાણી આ ઠામ લઈને જાઓ ને તો બોયલા વિના એના હાથમાં દઈ દેજો. આ ત્યાં ગલેરી છે એમને વયા જાજો. એ અમુક જગ્યાએ આંબો આવીએ અને નિયમ એક કાવડ ટીંગાડી છે, પણ તમે બોલ્યો ને તો અવાજ તમારો ઓળખી લે કે આ મારો સરવણ નથી, એટલે પાણી નહીં પીએ. બીજું તમે હાયલા જાઓ ને, પગનો જરાય હચલ ના થવા દેજો, નગર હચલ ઉપરથી ને ખબર પડી જાય કે આ મારો સરવણ નથી, એટલે પાણી નહીં પીએ. તાક કઈ વાંધો નહીં બેટા, હું ગમે એમ કરી પાણી પાઈ દે, તાકે તો મામા મારી છાતીમાં તમારું બાણ છે એ ખેંચી લ્યો. હવે તો મારું આ પ્રાણ પંખીડું ઉડવાની તૈયારી કરે છે. અરે ભગત અરે એ બાણ ખેંચી લીધું, સર્વનો પ્રાણ ઉડી ગયો. રાજા દશરથ લાશ ઉપર ખૂબ રડ્યા, પણ પછી વિચાર આવ્યો કે હું રડીને મરી જાઉં તો આ બેઠો નહીં થાય, અને વાહ મોડું થાય તો એના મા બાપ પાણી વિના મરી જાય. પછી પાણીનું ઠામ લઈ ને રાજા દશરથ પાણી પાવા જાય છે. રાજા દશરથ જાય છે, પાણી છે ને ઠામ બોયલા વિનાનું ઓલા અંધ માવતર એના હાથમાં આપી દીધું. અને ઓલા બે વાતો કરે છે. રાજા દશરથે સાંભળ્યું, આજ આપણા સર્વને વાર કેમ લાગી? આટલી બધી વાર ન લાગે, કે આ બિચારાને આપણે ધરાર પાણી ભરવા માટે મોકલો, કેતો તો તમે થોડીક વાર શાંતિ રાખો, અહીં ઘોર જંગલ છે, પાણી નહીં મળે, છતાં આપણે ધરાર મૂક્યો. અરે ભગત અરે પાણી બિચારાને મળ્યું નહીં હોય એ ગોતતો હોય, હજી વાર તો લાગે ને. આમ વાતો કરે. રાજા દશરથ કે આને મારે પાણી કઈ રીતે પાવું? ઠામ હાથમાં મૂક્યું, પણ સર્વના મા બાપ કે બેટા બોલતો કેમ નથી? આજ કઈ દુઃખ લાગ્યું? અરે અરે બોલ, તું કેમ નથી બોલતો? બોયલા વિનામાં પાણી પીવું નહીં, પણ અમને અટાણે સમય કેવો હોય કે લાગે તું અમારો સરવણ નથી લાગતો અમને. અને આ છે ને અમને અટાણે બધી ખબર પડે અયોધ્યાનું પાદર છે, આ સરજુ નદી છે, પણ અમને કેવું આ બધું ભૂમિ લાગે શમશાન જેવી ભયંકર. તો આજ નક્કી કઈક અમારા સરવણ ઉપર કબાત થઈ હોય, સરવણ મારો જલમાં બુડ્યો હોય, કાતરા થઈ હોય એનો કાળ. હે રાજા, તું અમારો સરવણ નથી, તું અયોધ્યાનો રાજા દશરથ છો. તારા પગનો હચલ જરાક થયો ને, અમે ઓળખી ગયા કે આ પગનો હચલ અમારા સરવણનો નથી, પણ હવે અમે તું ઓળખી ગયા છે. તું બોલ, નહીં બોલ ત્યાં સુધી અમે પાણી નહીં પી. અને મારા સરવણનું થયું હું, કાં તો સરવણ મારો જલમાં બુડ્યો અને કાતા થયો એનો કાળ. જે હોય ને સાચી વાત કરી દે, અમે તને ઓળખી ગયા છે.
તો રાજા દશરથને ખબર પડી કે હવે તો મારે બધી વાત કરવી જોઈએ. બેન રે તમે મને સરાપો, અરે વિક્રમ થયું મારે હાથે, ભાણેજને મારીને લીધી બ્રહ્મ હત્યા, દશરથ મારા નામ છે. વાહ વાહ. મને કઈક શ્રાપ આપો તો મારું પાપ ઓછું થાય. એટલે સરવણની માતા કેવા લાગ્યા, બનેવી તમે મને શ્રાપો, વિક્રમ થયું મારે હાથે, અરે મને કઈક શ્રાપ દ્યો ને તો મારું પાપ ઓછું થાય. વાહ વાહ. એટલે આ કેવા લાગ્યા સરવણની માતા હા. કે મારે તને શ્રાપ કેમ દેવો, પણ જેરે વેડાઈ માયરો મારા સરવણની એ વેડાઈ થાશે તારો કાળ. વાહ વાહ. જેવી રીતે મારા સરવણનું મૃત્યુ થયું ને એવી રીતે રાજા દશરથ તારું મૃત્યુ થાય. વધારે હરાપ તો મારે શું દેવો હોય કે કેને રે સરાપો ને કેમ સરાપો, તું છો મારી માળી જાય વીર. વાહ વાહ. રાજા દશરથે સરવણની માતાને ધર્મના બેન કર્યા હતા. સરવણ એવી રીતે એનો ભાણેજ થાય. એટલે રાજા દશરથ બીજો શ્રાપ મારે શું દેવો તુને, મારે શ્રાપે તુને 4 પુત્ર થશે. પણ અમને જે આશા હતી ને કે અમે અમારા સરવણની કાંધે ચડી અને શમશાને જાહું, પણ એવું ન બન્યું. જેવી રીતે અમારા પર દશા આવી ને એ રીતે તારા પર દશા આવી. 4 દીકરા છતાં મરવા ટાણે એકે હાજર નહીં. આ મારો શ્રાપ. અરે બેન તમે આ શ્રાપ દીધો કે વરદાન? હું આ દીકરા હારું તો કેદીનો વલખતો હતો, શિકાર કરવા ગયો તો, પણ આ તો તમે મને વરદાન દીધું. રાજા દશરથ હવે તું અમને છે ને અમારા સરવણની જ્યાં લાશ પડી ને ત્યાં અમને લઈ જા. ઈ લાશ ઉપર અમે હાથ ફેરવી લઈને એટલે અમને સંતોષ. રાજા દશરથ ઈ કાવડ અને શરીરનું સરવણ પડ્યું હતું ને શરીર ત્યાં લઈ જાય છે, પડખે ઉતાર્યા, બેના હાથ ચાલીને કહ્યું આ તમારો સરવણ. હાથ ફેરવે ને ચોધાર આંસુથી રડે. રુદન એવું કર્યું કે પથ્થર હોય ને તોય ફાટી જાય. રાજા દશરથ સમજાવે છે, માન છાના રાખ્યા. બોલો હવે આ તો બની ગયું, પણ સરવણની જે વિધિ થાય એ બધી હું કરીશ અને તમને હું મારા અયોધ્યામાં લઈ જાઉં. મારા મા બાપની સેવા નથી કરી ને એથી વધારે હું તમારી સેવા કરું. કે નહીં અમારે અયોધ્યામાં તો આવવું જ નથી, કે તમને કઈ તકલીફ નહીં પડવા દઉં. કે નહીં અમારે આ બધું છે ને અમને ત્રિકાલ જ્ઞાન થયું તાણે ચિતા ખડકી અને એ ચિતા ઉપર અમને બેહાડી દે, સરવણની લાશને અમારા ખોરામાં દે અને પછી તું અગ્નિ મૂકી દે એટલે અમે 3 ભેરા બરી મળીએ. કે ઓહો તો મને બીજા 2 પાપ લાગે. કે ના અમારું જ્યાં વચન છે અમારું પાપ તને નહીં લાગે. નહીં લાગે એનું કારણ આ તને અમને આગલો અવતાર હુજે છે. આ સરવણનું અને અમારું એકબીજાને માથે ઋણ હતું. બોલો એ સરવણે અમારો બદલો દઈ દીધો એટલે એને રસ્તે. કઈ રીતે? આગલા અવતારમાં અમે કે 2 માણસ હંસ ને હંસલી હતા. અને કાચબો હતો ને મા બાપ કેવા લાગ્યા કે ભાઈ મારે અયોધ્યામાં નથી આવવું, અમને અટાણે ત્રિકાલ જ્ઞાન થયું છે. આગલા અવતારમાં અમે કોણ હતા, સરવણ કોણ હતું એ હું તને સમજાવું. આગલા અવતારમાં અમે હંસ ને હંસલી હતા અને સરવણ છે ઈ માનસરોવરમાં રહેતો કાચબો. અને અમારે સંબંધ કેવો હતો, અમને એમ થાય કે અમારો આ કાચબો દીકરો જ છે. કાચબાને એમ થાય કે આ હંસ ને હંસલી મારા મા બાપ છે, અમારાથી ઘણી વાર જુદો ના પડે. અમે
અમારી બોલીમાં સાંજે કથા વાંચી તો ત્યાં લાખો પંખી માનસરોવર સાંભળવા આવે. એમાં હંસલીને એક દી વિચાર આવ્યો કે માણસ છે ને પાખું નથી છતાં યાત્રા કરવા જાય. અરે તો આપણે તો ભગવાને પાખું દીધી, આપણે યાત્રા કરવી જોઈએ. તો બે નક્કી કર્યું હંસ ને હંસલી કે આપણે યાત્રા જાવું. પંખીને બધાને કહી દીધું કાલથી તમે અહીંયા આવજો માં, અમે યાત્રા જઈએ છીએ. પાછા આવ્યો ને તઈ કથા શરૂ કર્યું. પંખી બધા વયા ગયા. કાચબો રડવા માંડ્યો. અરે ભગત અરે એ માનસરોવર ને કાંઠે બેહીને કથા સાંભળતો. કાચબાને કહ્યું માણસ કેમ રડે એવી રીતે રડવા માંડ્યો. હંસ ને હંસલી કહે બેટા કેમ રડો છો? તમે યાત્રા વયા જાઓ તો પછી અહીં મારું કોણ? મેં તો તમને કે મારા મા બાપ લઈ ખા ને તમારા વિના હું રહી નહીં શકું. એટલે આ બે ને એમ થયું કાચબા ને આવવાની ઈચ્છા છે. એટલે કહ્યું તારે યાત્રા આવવું હોય તો તને લઈ જાય. પણ કઈ રીતે લઈ જાવ? તમારે પાખું છે, મારે પાખું નમરે. એ વાત સાચી તારે એ કે. પણ હંસલી કે એક કામ કરીએ આપણે, એક લાકડું એ કે આપણે એક થયું તમે હંસને કે પકડો કાચમાં અને એક થયું હું પકડું કે અને વચમાં કાચબાને બેહાડી દઈ અને કાચબાને કેવું તારે આ મૂકવું નહીં ભાઈ. અને આપણે જ્યાં નાઈ દર્શન કરી ત્યાં કાચબાને આપણે નેવરાવી દર્શન કરી. આ ઈ થાય. કાચબાને વાત કરી બોલ તારી ઈચ્છા હોય તો આવી રીતે, પણ એક ધ્યાન રાખવું પડે તારે લાકડાને તારે મૂકવું નહીં. તારે તો હું મારા ભાગ ખુલી ગયા કહેવાય, મારે એ જ ઈચ્છા છે, મને લઈ જાઓ. તો બેસી જા લાકડા ઉપર. લાકડાનો કટકો લઈ કાચબાને બેહાડ્યો ને હંસ ને હંસલી કે અમે માનસરોવર થી ઉડાવો. તો 68 તીરથ 4 ધામ જ્યાં જ્યાં અમે ગયા ત્યાં કાચબાને નેવરાવ્યો, દર્શન કર્યા અને બધા તીરથ કરીને પછી અમે માનસરોવર આવવા માટે ઉડ્યા. તો કાચબાને કહ્યું કાચબા હવે આપણે તીરથ બધા થઈ ગયા, હવે આપણે માનસરોવર જવાનું છે. વચમાં જંગલ આવ્યું પણ એમાં દાવાનળ લાગ્યો હતો. આખું વન છે ને હલકતું હતું. બહુ પવન હોય ને વાહ છે ને હામાં કહાઈ જાય અને એમાંથી અગ્નિ ઉઠી જાય અને વન મંડે હલગવા, એને દાવાનળ કહેવાય. એકદમ વન હલગતું હતું. કાચબાને અમે કહ્યું કાચબા નીચે અગ્નિ છે, વન આખું હલગે છે ને ઉપરથી આપણે વટાવવું છે, બરોબર ધ્યાન રાખજો, ધુવાડા લાગે ને મૂંઝાઈ જા અને લાકડું મૂકી ના દેતો. મૂકવું નહીં. બરોબર જંગલ ની વચ્ચોવચ આવ્યા ને ધુવાડા લાગ્યા અને કાચબે લાકડું કાચબાથી મુકાઈ ગયું અને અગ્નિમાં અમને ખબર પડી. બહુ ઝડફું માર્યું અમે, પણ અમે કાચબાને પકડી નાખી ગયા. અગ્નિમાં પડી ગયો, બળીને ખાક થઈ ગયો. નજરે જોયું અમે. પછી કહ્યું હવે આપણે દીકરા તરીકે આને રાખ્યો તો હવે આપણે જીવીને શું કરવું? હવે આપણે ક્યાં ભેરું બરી મરવું છે. અગ્નિમાં પડવાનું નક્કી કર્યું. પણ માણસ કે આખું દેખે ને અગ્નિ એકદમ બળતો હતો, જીગર ના હાલે. પછી આખું વીચીને પડ્યા. બોલો અમે બે બરીને ખાક થઈ ગયા. તો ભગવાને કે અમને જન્મથી આખું કેમ ના આપી? આખું હતી છતાં એમાં વીચીને પડ્યા ને એટલે અમને દંડ આપ્યો હોય કે ભગવાન જન્મથી મારે આખું નહીં. આનું કારણ આ. પછી બોલો અમારું ઋણ એના ઉપર રહી ગયું તો અમે એની સેવા કરી તો અમે એના ઉપર માગતા હતા તો બીજે જન્મે અમે અંધ ને અંધી થયા અમે અને ઈ અમારો દીકરો થયો. અને એને એવો વિચાર આવ્યો અમે માગતા હતા, અમે તીર્થ ધામ કરાવ્યા હતા તો એને એવો વિચાર આવ્યો કે મારા મા બાપ ને મારે પણ 68 તીર્થ ધામ કરાવવા જોઈએ. તો બોલો અમે જેટલી યાત્રા કરાવી હતી આટલી ને એટલી અમને કરાવી. 4 ધામ 68 તીર્થ ધામ. હવે છેલ્લે અમારે માનસરોવર જવું હતું, સંબંધ પૂરો થયો. બોલો અને
અહીંયા આવી રીતે અમારું મૃત્યુ થયું. અહીંયા આવી રીતે રાજા દશરથે સર્વને બાણ માર્યું અને એનું મૃત્યુ થયું. તો રાજા દશરથ, તારોમાં કોઈ દોષ નથી, અરે તને કોઈ પાપ નથી. અમને ચિતા ખડકી દે, અમને એ ચિતા ઉપર બેહાડી દે, સર્વની લાશ અમારા ખોરામાં રાખી દે અને પછી અગ્નિ લગાડી દે. અરે અરે તુને કોઈ પાપ નહીં. અગ્નિ લગાડી દીધી, એના હાથે અગ્નિ સંસ્કાર દીધા, તને ને મળદા ખલાસ થઈ ગયા. પછી અસ્થિર છે હારે હારે ઠેકાણે તારવ્યા અરે અને પછી અયોધ્યામાં જઈ અને વશિષ્ઠ ગુરુના પગમાં પડી ગયા. બધી આ ઇતિહાસની વાત કરી. મને તમે 12 વર્ષ સુધી શિકાર કરવાનું કહ્યું હતું, તો પેલી જ રાત્રિ હતી બોલો, અરે અરે અને પેલું જ તીર, અને એ તીરે શ્રવણ વિંધાઈ ગયો. અને આવી રીતે મને 4 પુત્રનું વરદાન મળ્યું. પણ છેલ્લી દશા મારી બહુ ખરાબ છે. 4 દીકરા હે પણ મરવા ટાણે એકે હાજર નહીં. આ મારા બેન બનાવીને ઓ શ્રાપ છે મને. તો વશિષ્ઠ ગુરુ કે મને બધું હુજી ગયું તું, પણ હું તને એમ કહું કે તું જા, અને તારે હાથે સર્વનું મૃત્યુ થાય તો તું જા નહીં. અલે 12 વર્ષનું તને આમ કહ્યું, તારે પૂન વધી ગયું ને પાપ તારે કરવું પડે ને એવું કઈ હતું નહીં. પણ આ સર્વનો ઇતિહાસ હતો. તું મોરથી જો ખુલ્લો કરી દઉં તો તું જા નહીં શિકાર કરવા. પણ જો તને કઈ પાપ લાગ્યું, પેલી રાત્રિ પેલું તીર, અને આ બનાવ બની ગયો. એટલે અમુક સંતો છે ને, અમુક વસ્તુ જાણી જાય પણ કેવાય નહીં, કે તો ભેદ બધો ખુલી જાય અને એ કામ થાય નહીં. એટલે રાજા દશરથ ને કહ્યું, હવે તને 4 પુત્ર થાય, પણ છેલ્લી દશા તારી સર્વના મા બાપ જેવી થાય. અરે